हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવો નાસ્તો જે આપણે બ્રેકફાસ્ટમાં લઈ શકીશું અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીશું। તો આજે આપણે બનાવવાના છીએ દેશી કાળા ચણાની ચાટ। તો મિત્રો, ચણા છે તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેનાથી તાકાત મળતી હોય છે। તો એકદમ હેલ્ધી એવો આપણો આ બ્રેકફાસ્ટની રેસીપી આજે આપણે શરૂ કરીશું। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। ચણાની ચાટ બનાવવા માટે અહીંયા મેં આ રીતના કાળા ચણાને આખી રાત માટે પલાળી રાખ્યા હતા। 5 થી 6 કલાક પણ તમે પલાળશો તો ચણા છે તે સારી રીતે ફૂગાઈ જશે। હવે પલાળેલા ચણાને આપણે પ્રેશર કુકરમાં લઈ લઈશું અને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી એડ કરી અને આપણે તેને 3 થી 4 વિસલ કરીને બાફી લેવાનું છે। તો અહીંયા ચણા પાણી શોષેલું છે એટલે ચણા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે 3 વિસલ કરી લેવાની છે। 3 વિસલમાં ચણા પરફેક્ટ એવા બફાઈ ગયા છે, ઓગળી પણ નથી ગયા અને કાચા પણ નથી। તો આ રીતના ચણાનું સ્ટ્રક્ચર છે તે આપણને જોઈશે ચાટ બનાવવા માટે। અને સાથે જ અહીંયા મેં ચાટમાં એડ કરવાના વેજીટેબલ્સને ઝીણા ઝીણા સમારી લીધા છે। તો હવે ચણાને વઘારવા માટે એક કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું। ચાટ એવો નાસ્તો છે કે જેમાં ઓછા તેલનો ઉપયોગ થાય છે છતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી તો તે ખૂબ જ છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ અને જીરું સારી રીતે થઈ જાય એટલે આપણે તેમાં જે બાફેલા ચણા છે તે ઉમેરી દેવાના છે અને ચણાને પણ 1 થી 2 મિનિટ જેવું સાતળી લેવાનું છે। ચણા આપણે બાફ્યા હતા તે પાણી અહીંયા મેં કાઢી લીધું છે અને પાણી વગરના ચણા આપણે વઘારમાં ઉમેરી લેવાના છે। ચણાને 2 મિનિટ જેવા સાતળવાથી થોડા એવા ક્રિસ્પીનેસ આવી જશે ચણામાં અને ચાટ ખાવામાં ખૂબ જ મજા આવશે। મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર ઉમેરવાનો છે। 1 ચમચી જેટલો ધાણા જીરું મસાલો ઉમેર્યો છે। બધા જ મસાલા આપણે આ ટાઈમે ચણામાં જ ઉમેરી લઈશું। અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી છે। જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો। અહીંયા હું લીલું મરચું પણ ઉમેરવાની છું એટલા માટે જે લાલ મરચું છે તે મેં કાશ્મીરી મરચું ઉમેર્યું છે। આ રીતે ચણાને સરસ એવું મસાલાની સાથે સાતળી લીધા છે તો આપણા ચણા છે તે ચાટ બનાવવા માટે રેડી છે। આ રીતે તમે 3 થી 4 મિનિટ જેવું ચણાને સાતળશો એટલે ચણા છે તે સરસ એવા એક ક્રિસ્પી કોટિંગ વાળા થઈ જશે। તો ચણાની ચાટ બનાવવા માટે આપણે વઘારેલા ચણાને એક મોટા બાઉલમાં લઈ લઈશું અને જે આપણે વેજીટેબલ્સ ચોપ કરીને રાખ્યા છે ઝીણા ઝીણા તે બધા જ ઉમેરી લઈશું। અહીંયા મેં 1 લીલું મરચું એક ઝીણું સમારીને લઈ લીધું હતું, સાથે જ ડુંગળી, કાકડી, કાચી કેરી, ટમેટું, લીલી ડુંગળી અને લીલા ધાણા। આ સિવાય પણ જો તમારે બીજા કોઈ વેજીટેબલ્સ ઉમેરવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો અને સાથે જ બાફેલા બટેટા ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। લીલા ધાણા ઉમેરી અને આપણે ચાટને છે તે મિક્સ કરવાની છે। અડધા લીંબુ જેટલો રસ ઉમેરી દઈશું। ચાટ છે તે મિત્રો તીખી અને ચટપટી હોય છે તો તેમાં ગળપણનો ભાગ સહેજ પણ નથી હોતો, પરંતુ ખટાશ અને તેનો ચટપટો ટેસ્ટ છે તે ચાટની આગવી ઓળખ છે। એટલા માટે અહીંયા મેં લીંબુ અને બધા જ વેજીટેબલ્સ સારા પ્રમાણમાં ઉમેરી લીધા છે। તો આપણી ચાટ છે તે સર્વ કરવા માટે રેડી છે અને આ પ્રકારનો હેલ્ધી બ્રેકફાસ્ટ તમે કરશો તો આખો જ દિવસ તમને ભૂખ નહીં લાગે અને જો બાળકોને લંચ બોક્સમાં આપશો તો તે પણ હોશે હોશે લંચ ફિનિશ કરશે। વધેલા વેજીટેબલ્સથી આપણે ચાટને ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણી હેલ્ધી કાળા ચણાની ચાટ। જો મિત્રો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।